અંકલેશ્વર હાંસોડ તાલુકાના અણિયાદરા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન પટેલ ગત તારીખ 1 એપ્રિલના રોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા। જેઓ ખરીદી કરી શિવ પ્લાઝા પાસે બસની રાહ જોઈને ઊભા હતા। જે સમયે બાઇક ઉપર પાછળથી આવેલ અજાણ્યા ઈસમે રમીલાબેનના ગળામાંથી પેન્ડલ સાથે ₹1,26,000ની સોનાની ચેન તોડીને ફરાર થઈ રહ્યો હતો। જે સમયે રમીલાબેને બૂમાબૂમ કરતા અન્ય લોકો દોડી આવ્યા। જે દરમિયાન બે પૈકી એક ઈસમે ટોળાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસોદ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેન સ્નેચરોનો પીછો કર્યો, પણ તેઓ ચકમો આપી ભાગી ગયા। જે સમયે પેટ્રોલિંગ કરી રહેલા શહેર એ ડિવિઝન પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી લબર મુછિયા સહિત બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા। શહેર પોલીસે મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી ₹1,26,000ની પેન્ડલ સાથેની સોનાની ચેન તેમજ 50,000ની બાઇક તથા 6,000ના બે મોબાઈલ અને ચપ્પુ મળી કુલ ₹1,80,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે અભિષેક પટેલની સઘન પૂછપરછ કરતા તેઓએ સુરતના ગોડાદરા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હતી અને ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું। શહેર પોલીસે ચોરીની બાઇક પણ કબજે કરી અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગતરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી। એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે। જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ શહેર ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। તેની પાસેથી મુદ્દામાલ 1,26,500 કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે। આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે 11થી 11:30ની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરી અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે। આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે। આ જે બાઇક જે એમણે યુઝ કરી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે, તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે। અને આવી ચોરીની બાઇકોને નો ઉપયોગ કરી અને જે વલ્નરેબલ ટાર્ગેટ હોય તેને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્નેચિંગ કરવાની એમની એમો રહેલી છે। મુખ્યત્વે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે। અન્ય કોઈ ઇસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ હાલમાં પોલીસ કરી રહી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।